મહાભારત મને સૌથી ગમતો ગ્રંથ એવું નાનપણમાં એવું સાંભળ્યું હતું કે જેના ઘરમાં મહાભારત હોય ને એના ઘરમાં ઝઘડા થાય, એટલે મહાભારત તો રખાય જ નહીં. મારા ઘરમાં વર્ષોથી મહાભારત છે અને બે મોટા મોટા ભાગમાં, પણ ક્યારેય ઝઘડા થયા નથી. પણ મહાભારતનું મૂળ જે પોત છે એ ઝઘડાનું તો છે, એક જ કુટુંબમાં થતા ઝઘડા. અને મહાભારતની કથા માટે એવું કહેવાય છે કે જે મહાભારતમાં નથી એ ક્યાંય નથી. અને એટલે જ જે કોઈ પણ કથા લખનારા હોય, પછી એ નોવેલ લખતા હોય, શોર્ટ સ્ટોરી લખતા હોય કે ફિલ્મની સ્ટોરી લખતા હોય, આ બધા માટે મહાભારત એક આકર્ષણનું કેન્દ્ર તો રહ્યું જ છે. આજે આપણે હિન્દી સિનેમાની મહાભારતના થીમ ઉપર બનેલી 3 ફિલ્મો વિશે વાત કરીશું. આજનો રસાસ્વાદ એ 3 ફિલ્મો ઉપર. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે મિત્રો, અને સિટ ટોક્સમાં તમારું ફરીથી સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું મહાભારત પર બનેલી 3 હિન્દી ફિલ્મો જે મેં જોઈ છે. આ સિવાયની પણ ઘણી હશે, પણ જે મેં 3 જોઈ છે ને મને 3 ગમી છે, એક સરખી ગમી છે. તો આ પ્રકારના વિડીયો તમને ગમતા હોય તો ચેનલ પહેલી વાર આવો છો, બીજી વાર આવો છો કે કાયમ આવો છો અને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે કરી દો, કારણ કે દરરોજ અહીંયા માહિતી અને મનોરંજનનો ભંડાર પીરસવામાં આવે છે. વિડીયો ગમે તો મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, કમેન્ટ તો કરવાની જ છે. તો ચાલો વાત કરીએ મહાભારત પર. તો વાત કરીએ મહાભારત પર બનેલી 3 ફિલ્મો. એમાં સૌથી પહેલાં મને યાદ આવે છે એ છે કલિયુગ. 80sમાં આવી ગયેલી આ ફિલ્મ. આમાં છે ને એક જ વડવામાંથી નીકળેલા 2 કુટુંબો અને બિઝનેસ રાઇવલરી એ બંને વચ્ચેની એની વાત કરવામાં આવી છે. શ્યામ બેનેગલે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે અને શશી કપૂરે આને પ્રોડ્યુસ કરી છે, અને શશી કપૂર એમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. મહાભારતની છાંટ એમાં બહુ જ આવે છે, એટલે મહાભારત જ છે એક રીતના. એક છે તો પાંડવો છે જે, અને એમાં જે ધર્મરાજ છે એટલે એ ધર્મ નામ જ છે એમનું, રાજ બબ્બરનું, મોટા ભાઈનું. તો સામે વિક્ટર બેનર્જી છે, એમનામાં દુર્યોધનના શેડ્સ છે. અને આ રીતના એકબીજાને નીચા પાડવાને, એકબીજાનો બિઝનેસ લઈ લેવાને, એના માટે આ 2 પરિવારો વચ્ચે ઘર્ષણ સતત થતું હોય છે, પણ બિઝનેસને લગતું. એને કારણે કૌટુંબિક મામલાઓમાં પણ તકલીફ પડે જ છે, અને હત્યા, ખૂન, આવું બધું પણ થાય છે. જે શેડ્સ છે, જે મેં કીધું એ પ્રમાણે, ધર્મરાજ તરીકે રાજ બબ્બર છે. પછી ભીમનો જે શેડ છે એ કુલભૂષણ ખરબંદામાં છે. દુર્યોધનનું મેં કીધું એ પ્રમાણે વિક્ટર બેનર્જી છે. અને અર્જુનનો જે શેડ છે એ કલાકારનું નામ છે, એ એક્ટરનું નામ છે અનંતનાગ, જે કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. તો કરણ છે, કરણ એ શશી કપૂર છે, અને કૃષ્ણની ભૂમિકા અથવા તો કૃષ્ણના જે શેડ્સ છે એ અમરીશ પુરીમાં છે. તો આ પ્રકારની વાર્તા છે. યુટ્યુબ ઉપર આ ફિલ્મ છે. ફિલ્મ શ્યામ બેનેગલની છે એટલે મજા જ આવે એવી હોય છે. એ આર્ટ ફિલ્મો બનાવતા, પણ એમાં થોડો હિન્દી સિનેમાનો મસાલો પણ હોય. આમાં પણ એવું જ છે. તો હું હાઈલી રેકમેન્ડ કરું છું કે તમે આ ફિલ્મ ચોક્કસ જોજો. હવે બીજી ફિલ્મ ઉપર આવીએ જેનું નામ છે વિજય. આ ફિલ્મમાં ડાયરેક્ટ એટલે તમે એમ ના કહી શકો કે મહાભારત છે, પણ જો તમે એનો થીમ જો, અને એનું એક ગીત છે તેરા કરમ હી તેરી વિજય હૈ. તો આ મહાભારતનું યુદ્ધ જ્યારે હતું ત્યારે શરૂઆતમાં જ ગીતા સંદેશમાં જ્યારે કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે તારે ફક્ત કર્મ જ કરવાનું છે, ફળની ચિંતા નથી કરવાની. આના બેઝ ઉપર આખી વાત છે. એક લાલા યોધરાજ હોય છે, એની દીકરી હોય છે, એનો દીકરો હોય છે. દીકરી પિતા પ્રેમી હોય છે, દીકરો થોડો રેબેલ હોય છે,
પણ કોઈક એક અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે, પણ એ પહેલાં એની પ્રેમિકા સાથે સંબંધ બાંધીને એને ગર્ભવતી કરી ચૂક્યો હોય છે. પછી એ છોકરો અને આ દીકરીનો દીકરો પહેલાં મિત્ર થાય છે, અને પછી જે બિઝનેસની લડાઈ છે, આમાં પણ બિઝનેસ છે પણ આમાં રિયલ એસ્ટેટની વાત છે, એ બંને વચ્ચે રાઇવલરી પછી ઊભી થાય છે અને મહાભારત એટલે એક જ પરિવારમાં યુદ્ધ થાય છે. જો કે છેલ્લે ખબર પડે છે કે આપણે બધા એક પરિવારના છે. પણ આમાં પણ એટલે આમાં કોઈ શેડ નથી કોણ અર્જુન કોણ દુર્યોધન, પણ પરિવારમાં જે યુદ્ધ થતા હોય છે એને લઈને આ ફિલ્મ બની હતી. અને સતત તમને એવું લાગે કે આ મહાભારત તમને કહેવામાં આવી રહ્યું છે. યશ ચોપરાની મૂવી છે પણ એ લવ સ્ટોરી નથી, એ થોડી અલગ વાત છે. પણ ફિલ્મ જો જોશો તો ખૂબ મજા આવશે. એની રીતના ચાલતી ફિલ્મ છે, 3 કલાક જેટલી લાંબી છે, પણ ધીમી પણ લાગશે ક્યાંક, પણ જો આખી ફિલ્મ જોશો તો તમને ખૂબ મજા આવશે. તો આ ફિલ્મ જોવાનું પણ હું રેકમેન્ડ કરું છું. ત્યારબાદ જે લેટેસ્ટ આવી એ રાજનીતિ, રાજકારણ પર આધારિત છે. આમાં જો કે શેડ્સ છે, મનોજ વાજપેયી છે એનામાં દુર્યોધનનો શેડ છે, રણબીર છે એનામાં અર્જુનનો છે, અને નાના પાટેકરમાં કૃષ્ણનો છે. પણ આમાં કૃષ્ણની જેમ નાના પાટેકર એટલે ટૂંકમાં એને બધું જ ચાલે એવું છે. હિંસા છે, પોતે પણ કરે છે, કરાવે પણ છે, આ બધું જ એ ટૂંકમાં એ જાતના કૃષ્ણ છે, પણ રહે છે અર્જુન સાથે. અને આ ફિલ્મનો એક બહુ ડાયલોગ બહુ પ્રખ્યાત થઈ ગયો હતો કે કરારા જવાબ મિલેગા. આજે પણ આ મીમ એનું બનેલું છે, એ ખૂબ લોકપ્રિય છે. આમાં તમે જુઓ ને કે એના જે કહેવાય ને કે એક જ પરિવારના પણ રાજકારણને કારણે છૂટા પડેલા અથવા તો મતભેદ મનભેદ થયેલા કુટુંબની વાત, મહાભારતની છાંટ આવતી હોય એની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. તો આવી કદાચ એકથી વધુ ઘણી ફિલ્મો બની ગઈ હશે જે મહાભારત પર આધારિત હોય. તમને શું ખબર છે આ પ્રકારની કોઈ ફિલ્મ બીજી બની છે? તો મને કમેન્ટમાં ચોક્કસ કહેજો. અને આ વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. આ ફિલ્મો જુઓ ત્યારે પણ કહેજો કે તમને કેવી લાગી. તો ફરીથી મળીએ, ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને કાયમની જેમ આવજો.